એક માતા માટે તેના સંતાનથી મોટું કોઈ સુખ નથી હોતું. હાલોલના ફૂટપાથ પરથી અપહરણ થયેલા 5 મહિનાના માસૂમ બાળકને પંચમહાલ પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં શોધી તેની માતાના ગોદમાં પરત પહોંચાડ્યું. ત્યારે કેવી રીતે પોલીસે પાર પાડ્યું આખું ઓપરેશન, જોઈએ આ વિડીયોમાં. તારીખ હતી 7 જાન્યુઆરીની રાત્રિનો સમય. આશાબેન દંતાણી પાવાગઢ રોડ પર ઊંઘી રહ્યા હતા ત્યારે એક અજાણી સ્ત્રી તેના 5 મહિનાના બાળકને લઈ અને ફરાર થઈ ગઈ. ઘટનાની ગંભીરતાને જોઈ પંચમહાલ રેન્જ આઈજી અને એસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને હાલોલ પોલીસની ટીમ એક્શનમાં આવી. પોલીસે હાઈટેક રીતે તપાસ શરૂ કરી. સેંકડો સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરાયો. સોશિયલ મીડિયા પર અપીલ કરાઈ કે આસપાસના ગામના સરપંચોને પણ સતર્ક કરાયા. આમ પોલીસની રાત દિવસની મહેનત આખરે રંગ લાવી, જેમાં પોલીસને ખાનગી બાતમી મળી હતી કે પનોરમા ચોકડી પાસે એક શંકાસ્પદ દંપતી પાસે નાનું બાળક છે. પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી તપાસ કરી તો અપહરણ થયેલું બાળક જ નીકળ્યું. પોલીસે પરોળ ગામના જશોદાબેન અને સુરેશ પરમારની ધરપકડ કરી છે અને હાલમાં તેની સઘન પૂછપરછ ચાલુ છે. જ્યારે બાળક તેની માતાને મળ્યું ત્યારે પોલીસ સ્ટેશનમાં સર્જાયેલા દ્રશ્યો સૌ કોઈની આંખો ભીની કરનારા હતા. ત્યારે પંચમહાલ પોલીસની આ સંવેદનશીલતા અને સચોટ કામગીરીને સલામ છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.